ડીસામાં કતલખાને લઈ જવાથી ભેંસો ભરેલું જીપ દારૂ ઝડપાયું। પોલીસે 3 ભેંસો સહિત 3,23,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। ડીસા તાલુકાના વાસણા ગામ પાસેથી જીવદયા પ્રેમીઓએ કતલખાને લઈ જવાથી ભેંસ ભરેલું જીપ દારૂ પકડીને પોલીસને સોંપતા પોલીસે ₹3.23 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ડીસાના જીવદયા પ્રેમી અને જાણીતા એડવોકેટની ફરિયાદને આધારે જીપડાલા ચાલક ગામે ગુનો નોંધ્યો છે। આ અંગેની વિગત એવી છે કે ડીસામાં જીવદયા ક્ષેત્રે કામગીરી કરતા જાણીતા વકીલ હિનાબેન જમનાદાસ ઠક્કરને જૂના ડીસા ગામના મક્ષીભાઈ દેસાઈએ ફોન કરીને જણાવેલ કે અમે 3-4 જીવદયાવાળા મિત્રોએ વાસણા ગામ પાસેથી જીપ ડાલુ નંબર GJ08AU 6464 ને ઊભું રાખેલ, જેમાં 2 ભેંસો અને 1 જોટી ભરેલી છે અને જીપ ચાલકને પૂછતા તેણે આ ભેંસો ડીસા ગવાડી કતલખાને લઈ જવાતી હોવાનું જણાવ્યું, જેની હિનાબેન વકીલે તેઓને ડીસા તાલુકા પોલીસ મથકે જીપ ડાલુ લઈને આવવા જણાવેલ, જેથી જીવદયા પ્રેમીઓ જીવ ડાલાને પોલીસ મથકે લાવતા પોલીસે તપાસ કરતા અંતર 2 ભેંસો અને 1 જોટી કિંમત ₹23,000 મળી આવેલ। જીપ ડાલામાં કોઈ પ્રકારના ઘાસચારો કે પાણીની વ્યવસ્થા કરેલ ન હતી અને પશુઓના મેડિકલ ચેકઅપ અંગેનો કોઈ પણ પ્રમાણપત્રો પણ ન હતા। પશુઓ કતલખાને લઈ જતા હોવાનું જાણવા પડતા પોલીસે ભેંસો અને ગાડી મળી કુલ ₹3.23 લાખનો મુદ્દામાલ જપ્ત કરી હિનાબેન વકીલની ફરિયાદના આધારે જીપ ડાલા ચાલક યુસુફ ઇકબાલભાઈ મેમણ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।